હેલો ગાઈઝ એન્ડ ગુડ મોર્નિંગ. તો આપણે જઈ ગયા છીએ તારે 10 વાગે. 10 વાગે એટલે હું જઈ ગયો નતો, હું નાઈને તૈયાર થઈ ગયો છું. અને બાકી તમે જોઈ શકો છો હું અહીંયા આવડું કામ કરવા બેઠો છું. અને તમને ટાઈમ બતાવું તો થઈ ગયો છે 10 વાગી ગયા છે. તમે જોઈ શકો છો. ઓકે, બીજું બહારનું વાતાવરણ કંઈક આવું છે. તો ગાઈસ આજે મને લાગતું નથી વરસાદ આવે. ઓકે, વરસાદ આવે એવું લાગતું નથી. તો અત્યારે હું સ્કૂલનું કામ કરી નાખ્યું છે. અને બાકી તમે જોઈ શકો છો અહીંયા બધા હોમવર્ક કરે છે. ઓકે, અને જોઈ શકો છો અહીંયા હું કરતો હતો. ચાલો જોઈએ આજે શું બને છે. મમ્મી આજે શું બને છે? અહીંયા જો એક વસ્તુ બની પણ ગઈ છે. મમ્મી આજે શું બને છે? ભાત બને છે. ઓકે, ભાત બનાવે છે. ઓકે તો ગાઈસ, અને ગાઈસ અમે જે ઓવન મંગાવ્યું તો એની અંદર અમે આટલી બધી વસ્તુ પણ હજી કુક નથી કરતા. ઓકે, હજી અમે પિઝા ટ્રાય નથી કર્યું, પણ આવતા વ્લોગમાં આપણે કરશું ટ્રાય, જરૂર કરશું ટ્રાય. અને બહારનું વાતાવરણ વરસાદ આવી પણ શકે છે, કારણ કે બહુ ઠંડો પવન આવે છે. બાકી વાદળ પણ તમે જોઈ શકો છો. બહુ ખરાબ છે. અને આપણી સાયકલ ગાઈસ લગભગ 2 મહિનાથી આવી રીતે જ છે. આપણે હકાલી નથી, માત્ર ખાલી આપણે જે ઓલા ઇસ્કોન ક્લબ બાજુ ગયા હતા ત્યારે જ આપણે આનો યુઝ કર્યો હતો. બાકી અત્યારે હું રેગ્યુલર હકાલતો નથી, કારણ કે આની અંદર છે ને બહુ મોટી ખરાબી નથી, ખાલી આની અંદર હવા પુરાવાની છે. તો આપણે જ્યારે હવા પુરાય ત્યારે આપણે જાવું. ઓકે, તો તારે કહીશ હું હોમવર્ક કરી લઉં. આ થોડું ઘણું બાકી છે, ટેસ્ટની તૈયારી કરું છું. બાકી બીજું કાંઈ નથી. તો વધારે આની વાત નહીં. ઓકે, તો ગાઈસ આ વ્લોગમાં આપણે અહીંયા પર રાખવી છીએ. અને બાકી જે જમવાનું છે તમને થોડું ઘણું દેખાણે. અને હવે હું જાઉં છું સ્કૂલ માટે તૈયાર થવા, અને જમવાનું બને છે. ઓકે, હજી બન્યું નથી. ત્યારે ટાઈમ કહું તો લગભગ ટાઈમ થઈ ગયો છે. હું તમને કહું તો 11 વાગી ગયા છે. તો ચાલો હવે જમવાનું બની જાય પછી હું તમને જમવાનું શું બન્યું છે એ તો તમને દેખાડી જ દઉં સીધું, કારણ કે હજી બને છે. ઓકે, તો ચાલો હવે ગાઈસ, તો આજે ટાઈમ થઈ ગયો છે સ્કૂલે જવાનો. તો ચાલો હું તમને દેખાડું આજે જમવામાં શું છે. તો ગાઈસ આજે જ છે જમવામાં ગુવાર બટેટાનું શાક અને રોટલી અને છાશ આવે છે. ઓકે, અને બીજું મમ્મી શું બને છે? આની અંદર એક સોયાબીનવાળા ભાત બને છે. તો ચાલો બની જાય પછી હું તમને દેખાડું. ઓકે, અને આવી ગઈ છે આપણી છાશ. ઓકે, તો ચાલો ભાત બની જાય પછી હું તમને મળું. શું આવી ગયો હતો સ્કૂલેથી, અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા કાર્ટૂન હાલે છે. તો હું નથી જોતો, બાકી આ જોવે છે. ઓકે, તો ગાઈસ આ જોવે છે. હા છે રિષભ. ઓકે, જોઈ શકો છો આના માટે આપણે કાર્ટૂન કરેલો છે, જોઈ શકો છો. તો ગાઈસ અમે પગી ગયા છીએ ઘરના
એન્ટ્રન્સમાં મસ્તરામ ભવન મંદિર છે એની બાજુમાં જે ખાચો છે એની અંદર આપણે ગડી ગયા છીએ અને તમે જોઈ શકો છો. આપણે બની ગયા છીએ આપણા ઘરે. તો આપણે આવી ગયા હતા મામાના ઘરેથી આપણા ઘરે અને આ વ્લોગને આપણે અહીં પર એન્ડ કરવી જોઈએ. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે નોટિફિકેશન હોય એને ઓલ પર સેટ કરી નાખજો અને લાઈક અને કમેન્ટ કરતા રહેજો. ઓકે તો ગાઈસ મળવી નવા વ્લોગમાં.